હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય ઇંગ્લિશ. ગયા તાસમાં આપણે યુનિટ 4 માંની વોચ યોર વોચ એ લેસનમાં એક્ટિવિટી 1 થી 6 એ સુધી જોઈ ગયા. હવે એક્ટિવિટી 7 જોઈએ. એક્ટિવિટી 7 એક સ્ટોરી છે, અ ડિફરન્ટ એક્સપિરિયન્સ, જે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 43 પર આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસન ખુલ્લું કરીને બેસજો, ખોલીને બેસજો, કે જેનાથી આપણે એક એક વાક્યનું ગુજરાતી સમજી અને પ્રશ્નના જવાબ સમજીએ. આ સ્ટોરી એક એવી છે કે એક લેખક જેના પડોશમાં લગ્નોત્સવ હતો. હવે એ લગ્નોત્સવના લીધે તેને વધારે ઘોંઘાટ સંભળાતો હતો. અને આવો કોઈ પ્રસંગ ઘરમાં હોય એટલે લોકોનો અવાજ તથા આપણા સંબંધીઓ જે આપણા ઘરમાં હોય એ મેમ્બરોનો અવાજ વધારે થતો જ હોય છે. તો બાજુમાં એ અવાજ એટલે કે પડોશમાં અવાજ પહોંચતો હતો, ત્યાં સુધી લેખકને એ અવાજના કારણે સૂઈ શકતો ન હતો. જ્યારે મોડો સૂઈ ગયો અને મોડો ઉઠ્યો. રોજિંદા કાર્યક્રમ પ્રમાણે તે રોજ જે ટાઈમે ઓફિસ જવા નીકળે છે એ ટાઈમે ફટાફટ કામ પતાવી અને ઓફિસ જવા નીકળે છે. અને રસ્તામાં એને પોતાની સાથે જે વસ્તુ લેવાની છે એ પણ ભૂલી ગયો હોય છે. ને રસ્તામાં તેને બાઇક એટલી ફાસ્ટ ચલાવે છે કે રસ્તામાં પોલીસ પણ તેને રોકે છે. પોલીસ તેની પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર્સ માગે છે, પણ એની પાસે પેપર્સ હોતા નથી. એટલે પોલીસ તેને એની બાઇકને સાઈડ પર મુકાઈ અને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા પેપર્સ લેવા ઘરે મોકલે છે. જ્યારે લેખક પાછો આવે છે ત્યારે સહેજ 15-20 મિનિટ મોડું વધારે થાય છે. એટલે એ અધિકારી પાસેથી પોતાની પેપર્સ અને લાઇસન્સ બતાવી અને બાઇક છોડાવે છે. બાઇક છોડાયા પછી પણ તે પોતાની બાઇકની તેજ ગતિ રાખી અને ઓફિસે પહોંચે છે. ઓફિસે જાય છે ત્યારે બંધ હોય છે દરવાજો. હવે એને એવું થાય છે કે આ દરવાજો બંધ કેમ છે? ત્યારે એ પોતાના સેલફોનમાં ચેક કરે છે, જોવે છે તો આજે રવિવાર છે. આ લેખકે પોતાનો ખુદનો અનુભવ તમારી સમક્ષ રજૂ કર્યો છે. આપણી પાસે પણ આવું કંઈક થાય છે, દિવસ યાદ ના હોય તો આપણું કાલનું કામ આજે ને આજનું કામ કાલે, તથા કંઈક અલગ જ એવી બાબત બને છે કે જેનાથી આપણે ગૂંચવાઈ જઈએ છીએ. પછી ખ્યાલ આવે છે કે આપણે ખરેખર શું કરી રહ્યા છીએ. આ એક બેડ અનુભવ છે લેખકનો. અહીંયા અ ડિફરન્ટ એક્સપિરિયન્સ, ડિફરન્ટ એટલે અલગ અથવા જુદો, અને એક્સપિરિયન્સ એટલે અનુભવ. બરાબર? તો ડિફરન્ટ, અલગ, એક્સપિરિયન્સ એટલે અનુભવ. હવે પેરેગ્રાફમાં વાક્ય જોઈએ, ઇંગ્લિશ ટુ ગુજરાતી. ફર્સ્ટ છે કે આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ. મને ખરાબ અનુભવ થયો. બેડ એટલે ખરાબ. ઇટ હેપન લાસ્ટ વીક. તે ગયા અઠવાડિયે બન્યો. હેપન એટલે બનવું અથવા થવું. તે અનુભવ ગયા અઠવાડિયે થયો. ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન નેબરહુડ. મેરેજ સેરેમની એટલે લગ્નોત્સવ, અને નેબરહુડ એટલે પડોશમાં. પડોશમાં લગ્નોત્સવ હતો. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ. લોટ ઓફ નોઇઝ એટલે પુષ્કળ અવાજ. એટલે ત્યાં પુષ્કળ અવાજ થતો હતો. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી. સ્લીપ એટલે સૂવું, અને પ્રોપરલી એટલે યોગ્ય રીતે અથવા સારી રીતે. હું સારી રીતે સૂઈ શક્યો ન હતો.
સો આઈ વોક અપ એટ 8:30. તેથી હું 8:30 વાગે જાગ્યો. 8:30 એટલે કે 8:30 વાગે જાગ્યો. અહીંયા વેકઅપ એટલે જાગવું અને વોકઅપ એ ભૂતકાળનું રૂપ છે એટલે જાગ્યો. આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટુક અ શાવર ઇન અ હરી. ગોટ અપ, અહીંયા ગેટ અપનું ભૂતકાળ છે ગોટ અપ. ગોટ અપ એટલે ઉઠ્યો. હું ક્વિકલી એટલે ઝડપથી, તો ઝડપથી ઉઠ્યો અને ઉતાવળમાં સ્નાન કર્યું. અહીંયા ટુ ટેક અ શાવર મીન્સ સ્નાન કરવું, એટલે ઉતાવળમાં તેને સ્નાન કર્યું. HURRY હરી એટલે ઉતાવળ. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી. મારી પાસે એક કપ ચા પીવાનો પણ સમય ન હતો. સમય ન હતો, નો ટાઈમ એટલે સમય ન હતો. આ ફર્સ્ટ પેરેગ્રાફ પૂર્ણ થયો. સેકન્ડ કે ઇટ વોઝ 10:09. હવે 9માં 10 કામ બાકી છે. 9 વાગવામાં 10 મિનિટ બાકી છે. અહીંયા 10 to 9 આપ્યું છે એટલે સમય બાકી છે. આઈ ડ્રોવ માય બાઇક ફાસ્ટ. ડ્રાઈવનું ભૂતકાળ છે ડ્રોવ એટલે કે હંકારવું. બરાબર. મેં મારી બાઇક ઝડપથી ચલાવી. આઈ હોપ ટુ રીચ ઓન ટાઈમ. મને આશા છે કે હું સમયસર પહોંચીશ. રીચ એટલે પહોંચવું. આઈ એક્સિલેટેડ બાઇક. મેં બાઇકનું એક્સિલેટર દબાવ્યું એટલે કે ફાસ્ટ કર્યું. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ. ટ્રાફિક લાઇટ લાલ હતું. તમને ખબર છે લાલ લાઇટ હોય એટલે શું કરવાનું? થોભવાનું કે જવાનું? થોભવાનું એટલે કે ત્યાં ઊભા રહેવું. ટ્રાફિક લાઇટ લાલ હતો. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. હું મારા બાઇકને થોભાવવા માટે નિષ્ફળ ગયો. હું મારા બાઇકને થોભાવવા માટેનો નિષ્ફળ થયો. ટ્રાફિક સિગ્નલમાં થોભાવવા માટે નિષ્ફળ ગયો. બરાબર. નેક્સ્ટ પેરેગ્રાફ કે આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ. મેં ઝડપથી ચલાવવાનું ચાલુ રાખ્યું. અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. એક પોલીસે મને પછીના સર્કલે રોક્યો. અહીંયા શું કહે છે? સ્ટોપ એટલે થોભાવવું. નેક્સ્ટ સર્કલ એટલે પછીનો સર્કલ. હવે પછી જે સર્કલ આવે, ચોકડી આવે ત્યાં. તો એક પોલીસે મને પછીના સર્કલે થોભાવ્યો. ઓ શીટ, આઈ વિસ્પર્ડ. અરે શીટ, વિસ્પર મીન્સ ધીમેથી બોલવું અથવા ધીમેથી ચાલવું. અરે શીટ એ ધીમેથી બોલ્યો. ધ પોલીસમેન અપ્રોચ્ડ મી. અપ્રોચ મીન્સ આવી પહોંચવું. પોલીસ મારી તરફ આવી પહોંચ્યા. ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ. સુપ્રભાત, તમે રેડ લાઇટ એટલે કે લાલ લાઇટ પાર કરી ગયા છો. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર પ્લીઝ. શું કહે છે કે મહેરબાની કરીને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર્સ મને બતાવો. આઈ ગોટ ઓફ માય બાઇક. પછી હું મારા બાઇક પરથી નીચે ઉતર્યો. આઈ ટેપ્ડ માય બેક પોકેટ.
પોકેટ એટલે ખિસ્સું. એન્ડ ટેપ મીન્સ તપાસવું. મેં પાછળનું ખિસ્સું તપાસ્યું. I peeped into my side case. नेक्स्ट सेंटेंस से कि I reached यानी I searched in my bag. मैं मारी बैग पण तपासी. I peeped in my side case. मैं मारा बाजूना खिस्साમાં પણ જોયું. અહીંયા સર્ચ એટલે શોધવું, વોલેટ એટલે પાકીટ અને પીપ એટલે ડોક્યું કરવું અથવા તો જોવું. સાઈડ કેસ એટલે કે બાજુના ખિસ્સામાં મેં જોયું. એક્સક્યુઝ મી ઓફિસર, માફ કરો ઓફિસર. ઓફિસરને અધિકારી પણ કહેવાય, સાહેબ પણ કહેવાય. તો માફ કરો સાહેબ. નો સાઇન ઓફ માય વોલેટ. ક્યાંય મારું પાકીટ જણાતું નથી. એક્સક્યુઝ મી ઓફિસર, માફ કરો સાહેબ. આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. હું મારું પાકીટ ઘરે ભૂલી આવ્યો છું. આઈ એમ ઇન હરી. હરી એટલે ઉતાવળમાં. હું ઉતાવળમાં છું. આઈ સેડ. મેં કહ્યું ઉતાવળમાં છું. ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. ઓફકોર્સ એટલે અલબત્ત અથવા હવે પછી. પોલીસે મારું કે મારી માફી સ્વીકારી નહીં. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. અલબત્ત પોલીસે મારી માફી સ્વીકારી નહીં. હી ટોલ્ડ મી કીપ યોર બાઇક હિયર. તેમણે મને કહ્યું કે તમારું બાઇક અહીં રાખો. કીપ એટલે રાખવું. અહીંયા ટેલનું ભૂતકાળ ટોલ્ડ થયું. TELL ટેલ એટલે કહેવું એન્ડ ટોલ્ડ એટલે કહ્યું. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ. શું કહે છે? ઘરે જાઓ અને લાયસન્સ સાથે પાછા આવો. લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. લકીલી એટલે કમનસીબે. મારી પાસે થોડાક રૂપિયા હતા. કોઈન એટલે પૈસા પણ થાય અને રૂપિયા પણ થાય. મારી બેગમાં મારી પાસે થોડાક પૈસા હતા. આઈ કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ. કેચનું ભૂતકાળ થયું છે કોટ. CAUGHT. કોટ એટલે પકડ્યું. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જનતા માટેનું જાહેર વાહન. જે તમે ST બસમાં જાઓ છો, બરાબર, પોતાના અલગ સરકારના તરફથી મૂકેલું વાહન. એટલે એ શું કહે છે કે આઈ કોટ અ પબ્લિક ટ્રાન્સફર એન્ડ વેન્ટ બેક હોમ. મેં જાહેર વાહન પકડ્યું અને ઘરે પાછો ગયો. એટ 9:30 I returned to the office. 9:30 વાગ્યે હું ઓફિસર પાસે પાછો આવ્યો. શું કહે છે? એટ 9:30. 9:30 એટલે કે 9:30 વાગે. આઈ રિટર્ન એટલે પાછું આવું. ટુ ધ ઓફિસર. હું ઓફિસર પાસે પાછો આવ્યો. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ. મેં મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક. પેડ એટલે ચૂકવ્યું. મેં મારો દંડ ચૂકવ્યો. ફાઇન એટલે દંડ. FINE ફાઇન એટલે દંડ. મેં મારો દંડ ચૂકવ્યો અને મારું બાઇક
પાછું મેળવ્યું. When I kicked my bike again the time was 9:45. જ્યારે મેં મારા બાઇકને કિક મારી ફરીથી મેં મારા સમયને જોયો ત્યારે 9:45 થયા હતા. જ્યારે મેં મારું બાઇક ચાલુ કર્યું અને મેં મારો સમય જોયો ત્યારે કેટલા વાગ્યા હતા? 9:45 થયા હતા. 9:45 યાની 9:45. લેટ, વેરી લેટ. મોડું, ખૂબ જ મોડું થયું. આઈ ન્યૂ, હું જાણતો હતો. માય બોસ વિલ બી વેરી એંગ્રી. હું જાણતો હતો કે મારો બોસ, કે મારો માલિક, બોસ એટલે માલિક, તો મારો માલિક ખૂબ જ ગુસ્સે થશે. સો આઈ ડ્રાઈવ ટુ રેસ્ટ ઓફ ધ રોડ લાઇક બેલ. તેથી મેં બાકીનો રસ્તો ઝડપથી કાપ્યો. અહીંયા રેસ્ટ એટલે બાકીનો, રેસ્ટ એટલે બાકીનો, હેલ મીન્સ નરક. મેં બાકીનો રસ્તો ખૂબ ઝડપથી કાપ્યો. When I arrived to my office, જ્યારે હું ઓફિસે પહોંચ્યો, I was surprised. મને આશ્ચર્ય થયું. સરપ્રાઇઝડ એટલે આશ્ચર્ય થવું. The gate of the office was closed. ઓફિસનો દરવાજો બંધ હતો. ક્લોઝ એટલે બંધ અને ક્લોઝડ એટલે બંધ હતો. The main door was also closed. મુખ્ય દરવાજો પણ બંધ હતો. Then I realized the mistake. અહીંયા રિયલાઇઝ એટલે સમજવું અને મિસ્ટેક એટલે ભૂલ. પછી મને મારી ભૂલ સમજાઈ. I checked the day on my cell phone. મેં મારો સેલફોનમાં કે મારા ફોનમાં ચેક કર્યું, તપાસ્યું, દિવસ તપાસ્યો. ઇટ વોઝ સન્ડે. તે રવિવાર હતો. છે ને, આપણે પણ આવી કોઈ ભૂલ કરી શકીએ છીએ. લેખકને પણ આવી થઈ ગયું. આવી રીતે એ ઉતાવળમાં નીકળ્યો, મોડો ઊંઘ્યો હતો અને ઉતાવળમાં નીકળ્યો. રસ્તામાં પોલીસે પકડ્યા, પોલીસે ડ્રાઇવિંગ લાઇસન્સ માંગ્યું, એની પાસે નહોતું. પાછો ઘરે ગયો, પાછો આવ્યો, એણે દંડ ચૂકવ્યો અને ઓફિસે પહોંચ્યો ત્યારે ઓફિસનો દરવાજો બંધ હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પણ આવી રીતે અનુભવ થતો હોય છે. બરાબર. હવે આ પેરેગ્રાફ જોયા, એમાંના પ્રશ્નના જવાબ જોઈએ. પહેલાં હાર્ડ સ્પેલિંગ ચેક કરી લઈએ. અહીંયા ડિફરન્ટ એટલે અલગ, એક્સપિરિયન્સ એટલે અનુભવ, ટુ હેપન એટલે થવું અથવા બનવું, મેરેજ સેરેમની એટલે લગ્નોત્સવ, નેબરહુડ એટલે પડોશ, અને પ્રોપરલી એટલે યોગ્ય રીતે અથવા સારી રીતે, ટુ વેકઅપ એટલે જાગવું, ટુ ટેક અ શાવર મીન્સ સ્નાન કરવું, એક્સિલરેટ મીન્સ ગતિ વધારવી, ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, ટુ વિસ્પર એટલે ધીમેથી ચાલવું, ટુ એપ્રોચ એટલે આવી પહોંચવું, ટુ પીપ એટલે ડોક્યું કાઢવું, વોલેટ એટલે પાકીટ, સર્ચ એટલે શોધવું, એક્સક્યુઝ મી એટલે માફ કરો, ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારવું, પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર માટેનું વાહન, ફાઇન એટલે દંડ, ટુ કલેક્ટ એટલે ભેગું કરવું, રેસ્ટ એટલે બાકીનો, હેલ એટલે નરક, સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય થવું, રિયલાઇઝ એટલે સમજવું અને મિસ્ટેક એટલે ભૂલ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં ઘણા એવા સ્પેલિંગ છે કે જે ભૂતકાળના છે, એ તમારે અલગ કરવાના. ઈડીવાળા શબ્દો અને આખા સ્પેલિંગ ચેન્જ થઈ જાય એ શબ્દો તમારે અલગ કાઢવાના. હવે આવે છે ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ વોઝ ધેર ઇન નેબર. વોટ વોઝ ધેર ઇન નેબર.
તો આ કહેવા શું માંગે છે કે પડોશમાં શું હતું? There was a marriage anniversary in neighborhood. જવાબમાં આવે છે there was a marriage ceremony in neighborhood. પડોશમાં લગ્નોત્સવ હતો. સેકન્ડ છે why could the narrator not sleep properly? નરેટર એટલે કે લેખક સારી રીતે સૂઈ શક્યો ન હતો. શા માટે? તો જવાબમાં આવશે કે the narrator could not sleep properly because there was a lot of noise in neighborhood. યાની કે પડોશમાં પુષ્કળ અવાજ થઈ રહ્યો હતો. રાઈટ? ફરી એકવાર જુઓ. The narrator could not sleep properly because અહીંયા કારણ પૂછ્યું છે એટલે because there was a lot of noise in neighborhood. Okay, next questions કે why did the narrator accelerated his bike? શા માટે લેખકે તેની બાઇકની ગતિ વધારી? તો જવાબમાં આવશે the narrator accelerated his bike because he hoped to reach his office on time. તેને એવી આશા હતી કે હું સમયસર ઓફિસે પહોંચીશ. બરાબર? ફરી એકવાર જુઓ. The narrator accelerated his bike because he hoped to reach his office on time. સમયસર પહોંચીશ એવું એને આશા હતી. Who stopped the narrator? લેખકને કોણે થોભાવ્યો? તો જવાબમાં આવશે the police stopped the narrator. પોલીસે તેને થોભાવ્યો. What did the policeman ask for? પોલીસે તેને શેના માટે પૂછ્યું? તો જવાબ the police asked for his driving license and papers. પોલીસે તેને ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ માટે પૂછ્યું. નેક્સ્ટ, could the narrator show his driving license and papers first? શું લેખકે તેના ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર્સ બતાવ્યા હતા? નહીં. તો જવાબ લખાશે નકારમાં નો. The narrator could not show his driving license and papers. First, when did he return to the officer? તે ઓફિસર ક્યારે પહોંચ્યો? ઓફિસર પાસે ક્યારે પહોંચ્યો? તો જવાબ આવશે he returned to the officer at 9:30. કેટલા વાગે પહોંચ્યો? તો એ 9:30 વાગે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ડિફરન્ટ એક્સપિરિયન્સમાંથી સ્પેલિંગ, વાક્યોનું ગુજરાતી અને પ્રશ્નોના જવાબ જોઈ ગયા. હવે પછીના નેક્સ્ટ પિરિયડમાં જોઈશું એક્સરસાઇઝ એક્ટિવિટી 8. ઓકે.